નમસ્કાર મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના ચર્ચા કરવી છે ખેતીવાડી વિભાગ માટેની। ખેતી બાબતની જો ચર્ચા હોય તો અત્યારે તલ તેલીબિયા પાકનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલું છે, ત્યારે જુદા જુદા સ્ટેજમાં વાવેતર થયેલું છે, આગળ પાછળ વાવેતર થયેલું છે। તો તેવા તમામ ખેડૂતોને અત્યારની હાલની કન્ડિશન મુજબ, દાખલા કે નાની અવસ્થા હોય તલની, તો એને અત્યારની જે ખેડૂતોને પાસ્ત્રા તલના વાવેતર હોય અને નાની અવસ્થા હોય તો એને હાઇટ પકડાવવા માટે શું કરવું, જલ્દી ગ્રોથ કેમ લે, એની આપણે ચર્ચા કરશું। તો સાથોસાથ જે લોકોને પીળા તલ પડે છે એના માટેનું સોલ્યુશન આપણે આમાં આગળ આપણે દેખાડશું। જે તલની સાઇઝ પુખ્ત ઉપર આવી ગયા છે, મોટી સાઇઝ થઈ ગઈ છે, એને શું કરવું, તો બધા મુદ્દાનો આજ આપણે સમન્વય કરશું અને જોઈશું કઈ રીતે કરવું। તો આપણે સૌ પ્રથમ જે નાના તલની સાઇઝ રહેલી છે, એટલે કે પાસ્ત્રું વાવેતર કરેલું છે, તો એવા ખેડૂતોએ હાઇટ પકડાવવા માટે શું કરવું। તો હાઇટ પકડાવવા માટે બેસ્ટ કોઈ હોય તો ઝિબ્રાલિક એસિડ એક પંપમાં 20 થી 25 ml નાખી શકાય। ઝિબ્રાલિક એસિડની જો હું વાત કરું તો ડૉક્ટર ગેલાણી સાહેબનું એગ્રીકોનનું આ રીતનું બોટલ આવે છે, એ 20 થી 25 ml જેટલો સ્પ્રે કરી શકાય। અથવા તો 19 જે ખાતર આવે છે, કિલોના પેકિંગ ઘણી બધી કંપનીના આવે છે, એમાંથી 100 ગ્રામ પંપમાં લઈને એનો પણ દ્રાવ્ય કરીને આપી શકાય। અથવા તો યુરિયા, જે આપણે પાયાના ખાતર તરીકે જે આપણે ઉપયોગ કરવી છીએ, યુરિયા 50 કિલોની બેગમાંથી 300 ગ્રામ, ફક્ત 300 ગ્રામ એક પંપમાં એ નાખીને પણ એનું દ્રાવ્ય કરીને એનો છંટકાવ કરી શકાય। આ વાત થઈ ફક્ત હાઇટ માટેની। હવે જો રોગ જીવાત, એ નાના સ્ટેજના તલ હોય તો રોગ જીવાત માટે કોઈપણ પ્રકારનો રોગ દેખાય તમને તો યુપીએલનું સ્પર્તો જે આવે છે એ તમે એનો સ્પ્રે કરી શકો છો। અથવા તો પ્રાઇડ, જે પ્રકારના રોગ જીવાત હોય અને જરૂરિયાત હોય એવા લોકોને જ ભલામણ છે। તો સાથે સાથે તમે નીમ ઓઇલ પણ ઉપયોગ કરી શકો છો। જીનેપ્સીનું નીમ બહુ સરસ 300 ppmનું બહુ વ્યાજબી કિંમતમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું આવે છે, બહુ સારી ક્વોલિટીમાં આવે છે, અને એના બેયનો સમન્વય કરવાથી ઘણા બધા સારા રિઝલ્ટ આપણે આગલા સિઝનમાં પણ જોયેલા છે, આગલા વર્ષમાં પણ જોયેલા છે, ઘણા ખેડૂતોએ અપનાવેલું છે। આવું કરવાથી વારંવાર દવાના સ્પ્રે ઘટી જશે અને આપણને ફાયદો થશે। ટૂંકમાં નીમ ઓઇલ છે એ સર્કલ આખો તોડી નાખે છે, એની જીવન પેઢી નેસ નાબૂદ કરે છે। એઝાઇડ ડિરેક્ટરીન તરીકેનું આમાં તત્વ રહેલું છે। તો મારી સૌ ખેડૂતોને જો આ બાબતની પ્રશ્ન હોય તો આનો ઉપયોગ કરવો જોઈએ। સાથે જો હું તમને વાત કરું તો તલના પાક પીળો પડે તો, મેઇન પ્રશ્ન પીળો પડે તો, હવે આ ટોપિક છે ને એ અગત્યનો ટોપિક છે, અને એ ટોપિકની અંદર 5 કારણો છે, તલ પીળા પડવાના 5 મેઇન કારણો છે। એમાંનું પહેલું કારણ આપણી જમીન બંજર થઈ ગઈ, એટલે કે કઠણ થઈ ગઈ, પહોંચી નથી રહી। હવે એના જે મૂળ જે વિકાસ થવો જોઈએ એ કઠણ આવરણને લીધે મૂળિયા નીચે જતા નથી, એક કારણ એ છે। બીજું ફેરસની ઉણપ હોય, એટલે કે ફેરસ સલ્ફેટની ઉણપ હોય તો એ પણ મુશ્કેલી મૂકે। ત્રીજું કારણ જો જોઈએ તો સલ્ફરની ઉણપને લીધે પણ પીળા પડે। ચોથું કારણ વધુ પડતા પિયત, એટલે કે પાણીનું વ્યવસ્થાપન વધારે પડતું થઈ જાય તો પણ પીળા પડે। પાંચમું કારણ હવામાન પ્લસ માઇનસ થાય છે, વધઘટ થાય છે, એ પણ એક કારણ હોઈ શકે। હવે એમાં આપણે જો પહેલો મુદ્દો જોઈએ તો જમીન બંજર થઈ ગઈ છે, એ સોલ્યુશન અત્યારે તો થવાનું જ નથી। હા, ઘણા ખેડૂતોને આપણા જે વિડીયો જોયા છે અને પીએસ આંક સુધારવા માટે જમીનનો એ આપણે ઘણા બધા વિડીયોની અંદર આપણે દેખાડેલું છે। તો એ પીએસ આંક સુધારવા માટે અત્યારથી તૈયારી કરવી પડે, રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો પડે, અને એની જગ્યાએ સારી વસ્તુ એને દેવી પડે। એની આપણે ઘણા વિડીયોમાં આપણે કીધેલું છે, દાખલા કે સેન્દ્રિય તત્વ જમીનમાં વધે, એટલે કે સેન્દ્રિય ખાતર, સાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર, ઓર્ગેનિક ખાતર, સાગરિકા, શિવારિકા, આવા જે ઘણા ખેડૂતોએ વાપર્યું છે, એનો પીએસ સુધરો છે। પણ જે લોકોને હજી નવા છે અને એને ખ્યાલ નથી, જમીન જે બંજર કઠણ થઈ ગઈ છે, તો એક ઊંડી ખેડ
એ બધા મુદ્દા આપણે પછી પાછળ લઈશું. હવે બીજા મુદ્દાની જો વાત કરું, ફેરસની ઉણપ હોય તો ફેરસની ઉણપ હોય તો પણ આપણે ઉપરથી એને આપી શકાય ઝીંક અથવા તો ઝીંક સલ્ફેટ પણ તમે આપી શકો, જમીનમાં પાઈ શકો. અને ઝીંક બી આ રીતનું ડૉક્ટર ઘેલાણી સાહેબનું ઝીંક બી આવે છે, જે તમે એક પંપમાં 20 થી 25 ml ડોઝ આપો તો પણ સુધારો થઈ જશે. વધુ પડતું પિયત છે એ આપણા હાથની વાત છે, એને આપણે હજી કંટ્રોલ કરી શકીએ. હવામાનનું છે તો એ મુદ્દા આપણીથી અશક્ય છે, કારણ કે હવામાન પ્લસ માઇનસ થાય એમાં આપણે કાંઈ ન કરી શકીએ. પણ જેવા લોકોને દાખલા કે વધારે કાળજી લેતા હોય એવા લોકોને મારી હજી સલાહ છે કે હવામાનમાં પ્લસ માઇનસ થાય છે તો એનો છોડનો પીએસ આંક જો જાળવી રાખવામાં એ ખેડૂત પોતે એગ્રી હોય તો સ્વાલ કંપનીનું વૃક્ષાલ આવે છે, થોડુંક મોંઘું છે, પણ એવા કોઈ ખેડૂતો હોય તો વૃક્ષાલનો પણ એનો ઉપયોગ કરી શકીએ. હવામાનના વધઘટના આપણે ન રોકી શકીએ. હવે બીજી જો વાત કરું તો નેનો યુરિયા 2-3 કંપનીનો આવે છે, એમાં ઇફકોનું આપણે આ બોટલ સામે દેખાડેલી છે. તો નેનો યુરિયા પણ સારું રહે છે. એ 50 મિલી સાથે તમે ઝિબ્રાલિકની જોડી પણ બનાવી શકો. આ રીતે તમે ઝિબ્રાલિક એસિડ વત્તા નેનો યુરિયા તમે એનો ઉપયોગ કરી શકો છો. નેનો યુરિયાનું પ્રમાણ 50 મિલી રહેશે, જ્યારે ઝિબ્રાલિક એસિડનું પ્રમાણ 15 થી 20 ml રહેશે. ખાતર વ્યવસ્થાપનની જો વાત કરું તો આગળનો વિડીયો આપણે પણ બતાડેલું, છતાં જુદા જુદા ખેડૂત પ્રકારના જુદા જુદા સ્ટેજમાં વાવેતર થયેલા હોય તો જેને ખાતરનો ડોઝ આવતો હોય એને યુરિયા વત્તા સલ્ફરનો ડોઝ આપવો સારો. ટૂંકમાં યુરિયા સાથે સલ્ફર, અને સલ્ફરનું મેં ઘણા બધા વિડીયોમાં કીધેલું છે. સલ્ફર તેલીબિયા પાક માટે ઘી ઉત્તમ છે. સલ્ફરની એવી કોઈ કિંમત હોતી નથી, બધી રીતે અનુકૂળ રહી છે. દાખલા તરીકે 1 લીટરનો બોટલ હોય તો 1 વીઘામાં આ રીતના 100 રૂપિયાની આજુબાજુની કિંમતમાં અત્યારે સારી કંપનીના મળી રહેતા હોય એ તમે એને આપી શકો. અથવા તો 3 કિલાની બેગમાં આવે છે 80% પાવડરમાં ફોર્મમાં, એ પણ તમે લઈ શકો છો. જો આગળની વાત તમને કરું તો પિયત વખતે હુમિક એસિડ એટલે કૃષિવીર, હુમિક એસિડ એટલે કૃષિવીર ગુસ્કોમસલનો અફલાતુન છે. 1 એકરમાં 1 લીટર વાપરી શકાય. એટલે આપણે સૌરાષ્ટ્રના વિઘોટી પ્રમાણે મોટા વીઘા ગાયકવાડી હોય તો 1 વીઘામાં 500 મિલી અને 1 એકરમાં 1 લીટર સુધી. હવે એની અરે છે ને સરસ મજાની જોડી કરવી હોય ને, અદ્ભુત જોડી બનાવવી હોય અને ખરેખર એમાં રિઝલ્ટ લેવું હોય એવા ઘણા ખેડૂતો છે જે નાખે છે ને હમું પરશું એને જોઈ છે. તો એના માટે ધી બેસ્ટ છે આ હુમિક એસિડ. તમને હું છે બીજી વાત કરી દઉં તો હુમિક એસિડ ઘણી બધી કંપની બનાવે છે, પણ જ્યારે ગુસ્કોમસલનું હુમિક એસિડ જે છે એના આપણે વિડીયો આપ્યા હતા અને લોકો ઘણા બધા ગુજરાતમાં આનો ઉપયોગ કર્યો છે. હુમિક એસિડ બધી કંપની કરતાં ઓછી કિંમતમાં ગુસ્કોમસલનું સારી ક્વોલિટીમાં મળે છે. તો આની અરે જબરજસ્ત જોડી જો કોઈ કરવી હોય તો તમે એમાં NPKની બોટલ, NPKના બેક્ટરી આવે છે કૃષિક ભારતી કોઓપરેટિવ લિમિટેડના, અને એ બેની જોડી જો જમીનમાં થાય તો અફલાતુન રિઝલ્ટ, 1 નંબરનું રિઝલ્ટ આવશે અને એમાં સીધું ઉત્પાદનમાં ફેર પડશે. આ વસ્તુથી સીધું ઉત્પાદનમાં ફેર પડવાનું છે. એટલે ટનાટન પરિણામ માટે જોડી નંબર 1 મારી દૃષ્ટિએ જોડી નંબર 1 કૃષિવીર વત્તા NPKના ક્રુપ્કોના બેક્ટેરિયા. આ બે વસ્તુ જ્યારે થાય જમીનમાં એટલે જમીનની અંદર આખું બેક્ટેરિયાનું સૈન્ય તૈયાર થઈ જાય. એટલે કે ખાતરની ફેક્ટરી આપણે પોતે જ નાખી હોય જમીનમાં એવું થઈ જાય અને એ બેક્ટેરિયા જમીનમાંથી બધી વસ્તુ ઢાવડીને મૂળ સુધી પહોંચાડશે. એટલે ધી બેસ્ટ આ જોડી છે. મારી સૌને ભલામણ છે કે આનો ઉપયોગ પણ કરવો. હવે ઘણા ખેડૂતો એવા પણ છે જેને આગળ પાછળ વાવેતર થયેલું હોય તો દાખલા કે ફૂલની અવસ્થાએ આવી ગયા હોય, તલનો છોડ ફૂલની અવસ્થાએ આવી ગયો હોય તો એ વખતે ખાસ અગત્યનું કામ છે. તમે છોડને જમીનમાંથી તો મળે જ છે પણ જેટલું જોઈએ એટલું મળતું નથી. અને ફૂલની સાઇઝ જ્યારે અવસ્થા હોય ત્યારે 05234 અથવા તો 1261 તમે વાપરી શકો છો. તો ફૂલ અવસ્થા એ આપણે ખેડૂતના દીકરા છીએ ને આપણને ખબર જ છે કે જે વસ્તુ ફળ ફૂલ આપે એના માટે જ આપણે તનતોડ મહેનત કરવી છીએ. તો એ વખતે ખાસ હજી તમને કહી દઉં કે તમે 05234 1261 આવું બધું વાપરો છો, છતાં એક આપણી ઘેરે મફતની વસ્તુ પડેલી છે. એ જો તમને હું વાત કરું તો એક ગોળ
ગોળ એ ખેતી માટે ધી ઉત્તમ પરિણામ આપવાવાળી વસ્તુ છે. ઘણા ખેડૂતોને એવું લાગશે કે ભાઈ ગોળ શું કામ કરે, પણ ગોળ એટલું બધું અફલાતુન કામ કરે છે. એ એક પંપની અંદર તમે 100 ગ્રામ ગોળ સાથે દૂધ 250 મિલી દૂધ એક પંપમાં 15 લીટરમાં બેયનું મિશ્રણ કરીને તમે છંટકાવ કરશો ને, એટલે એ ફૂલ અવસ્થાએ એટલું બધું કામ કરશે. એનાથી મધમાખીનું પ્રમાણ આવશે અને ફલનીકરણમાં વધારો થાય, ફૂલની સંખ્યામાં વધારો થાય. તો મિત્રો, તલના વધારે ઉત્પાદન લેવા માટે રિફંડ, રેડોક્સ કંપનીનું રિફંડ આવે છે અને ઘણા ખેડૂતોએ આપણે રિફંડ જે છે એ આપણે મગફળીમાં આનો ઉપયોગ કરેલો છે ને ઘણા ખેડૂતોનું પ્રચલિત છે આ વસ્તુ. તલના ખેડૂતો પણ આનો ઉપયોગ કરી શકે છે. આનાથી વજન વધશે, બૌઢાની સાઇઝ વધશે, ફળ ફૂલ અને બધો વિકાસ બહુ સુપર ડુપર થાય ટૂંકમાં. તો આનો પણ ઉપયોગ થઈ શકે. તો આ રીતે ખેડૂત મિત્રો, તલ એ આપણો રોકડીયો પાક છે, બેસ્ટ પાક છે, બહુ ઓછી મહેનતે થવાવાળો પાક છે. તો એમાં અત્યારે જે લોકોને વાવેતર છે એને આવી સામાન્ય વ્યવસ્થાપન એને આપણે કહીએ કે મેનેજમેન્ટ કહીએ, આવું કરવાથી જો આપણને તલના ઉત્પાદનમાં ઘણો બધો બેનિફિટ જોવા મળશે. મારો આગળનો વિડીયો ઘણા ખેડૂતોએ જોયો છે, એને અનુસર્યા છે. તો આ સ્ટેજના ખેડૂતોએ આ રીતનું મારી ભલામણ છે. ધન્યવાદ સાથે રાજેશ.